નમસ્તે મિત્રો, અન્નપૂર્ણા ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે હું બનાવવા જઈ રહી છું વેજીટેબલ પરાઠા, જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષણનો ખજાનો પણ છે। તો વેજીટેબલમાં અહીંયા મેં 3 જાતના કેપ્સિકમ, ગાજર, બ્રોકલી અને કોબી લઈ લીધેલું છે અને એને ઝીણે સુધારી લીધેલી છે। સાથે સાથે અહીંયા મેં બટેકા અને અમેરિકન મકાઈ બાફી લીધેલા છે। વઘાર માટે એક પેન લઈ તેમાં તેલ નાખીને હિંગ નાખી દેવાની છે અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી બટેકા ઉપરથી નાખીને એમાં જ આપણે એને ક્રશ કરી લેવાના છે। પછી ઉપરથી આપણે બાફેલી મકાઈ એમાં નાખી ને બધું વેજીટેબલ આપણે એમાં નાખી દેવાનું છે અને વેજીટેબલને આપણે સરસ રીતે શેકી નાખવાનું છે। પછી આપણે એમાં મસાલામાં ગરમ મસાલો, ચટણી પાવડર, હળદર, મીઠું નાખીને શેકી લેવાનું છે। તો અહીં મારો મસાલો શેકીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે રોટલી માટે અહીંયા લોટ લઈ લઈએ, એમાં મીઠું અને મોણ નાખીને લોટ બાંધી દેવાનું છે અને આવી રીતે રોટલી વણી લેવાનું છે। પછી એની ઉપર વેજીટેબલ આવી રીતે પાથરી દેવાનું છે અને ચીઝ ખમણી નાખવાનું છે। ચીઝ ખમણીને પાછી બીજી રોટલી વણેલી એની ઉપર મૂકી ચારે ખૂણા ભેગા કરીને આપણે સરખી રીતે વેલણ વણી લેવાનું છે। પરોઠા શેકવા માટે અહીંયા મેં લોખંડની જાડી તવી લઈ લીધેલી છે અને એમાં મેં પરોઠા શેકી લીધેલા છે। તો અહીંયા મારું વેજીટેબલ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે। ચાલો મિત્ર, જમવા। રાધે રાધે।